નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। આ જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને સિનિયર સિટીઝનને માર્ગદર્શન આપ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાળા અને બિનસરકારી સભ્ય જિલ્લા સુરક્ષા અધિકારી ચંદન વસાવાની અધ્યક્ષતામાં જીઆઈડીસીમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વયસ્ક નાગરિકો બનતા સાયબર ફ્રોડ સહિતના બનાવો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એકલા રહેતા વૃદ્ધો કે દંપતીને પોલીસ તેઓની પડખે ખડે પગે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। દેરાસર જઈ અને એમણે ખોલીને જોઈ થયેલી તો અંદર દાગીના હતા નહીં। આ રીતે આ તો એક દાખલો, એટલે કે આગળ અમારા શેઠના દીકરાનો જન્મદિવસ છે ને, તો બધાને વેચે છે ગિફ્ટ। લાલચ વસ્તુ એવી છે ને, તમને કંઈક લાલચ આપ, એટલે કે આગળ અમારા શેઠના દીકરાનો જન્મદિવસ છે ને, તો બધાને વેચે છે ગિફ્ટ। લાલચ વસ્તુ એવી છે ને, તમને કંઈક લાલચ આપ। હવે એવો સમય છે કે આપણે પોલીસ તમારે ત્યાં સામેથી આવે છે, કંઈ તકલીફ હોય તો કંઈ બને પછી તો આપણે એને શોધવાનું જ છે, પણ પોલીસ ખાસ અમારા ટાર્ગેટ એવા સિનિયર સિટીઝન હોય, આપણામાંથી પણ કોઈ હોય કે જે એકલા રહેતા હોય, તેમના બાળકો ક્યાંય બીજે નોકરી થાય, દેરાસર જઈ અને એમણે ખોલીને જોઈ થયેલી તો અંદર દાગીના હતા નહીં। આ રીતે આ તો એક દાખલો, પોલીસની ગાડી આપણા કોઈ સગા કે સ્નેહી એમના ત્યાં જઈએ ને તો આજુબાજુ વાળા પૂછે કે આમના ઘેર પોલીસ કેમ આવી? એટલે તમે એકલા જ રહેતા હોય, તમારા બાળકો કદાચ બહાર કામ ધંધો નોકરી કરતા હોય, તો એવામાં જેના સાથે આ તમારા બાળકો રહેતા હોય એને એટલી જરૂર ના પડે મારે કે એમને તો ઘરે કોઈ કરવા વાળું કે, પણ જે ખરેખર એકલા રહેતા હોય એને અમે સામેથી પણ એમને ક્યારેક મુલાકાત લઈએ, નાઇટમાં હોય તો એમના ઘર બાજુ રાઉન્ડ મારીએ, એવું અમે કરી શકીએ। તો એ ઘર અમારે ખાસ ધ્યાન આપીએ। એમને કંઈ જરૂરિયાત હોય તો અમારા કોઈનો નંબર આપી રાખીએ અમારી ટીમનો, ઇમરજન્સી કંઈ હોય તો એમનો સંપર્ક કરે, કંઈ લાવવું કરવું હોય તો પણ અમે જે એકલા રહેતા હોય એના માટે અમે તમામ એમને ફેસિલિટી આપવા માટે પ્રયત્ન કરશું। બીજું કે અત્યારે વૃદ્ધોને ટાર્ગેટ કરીને ખૂબ ક્રાઇમ બનતા હોય, ઇવન આપણે જીઆઈડીસીમાં પણ ગયા વર્ષની વાત કરું તમને, જૈન દેરાસર છે આપણું, ત્યાં બેન સવારે નીકળ્યા હતા ચાલતા, આ લોકો શું ટાર્ગેટ કરતા હોય, જોવે તો ઉંમર લાયક છે તો એમને ત્યાં નજીક જઈ અને પોલીસ